નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું નિર્જળા એકાદશીનું મહાત્મય, ભીમ એકાદશીની પવિત્ર કથા, વર્ષભરની તમામ એકાદશીનું ફળ. આજે આપણે હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ વ્રતમાંના એક નિર્જળા એકાદશી વિશે જાણીશું. આ એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની તમામ એકાદશીઓનું પૂર્ણ પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ભક્તો ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરે છે અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ઉપવાસ રાખે છે. નિર્જળા એકાદશી શું છે? જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. નિર્જળા એકાદશીની પૌરાણિક કથા મહાભારતમાં વર્ણન મળે છે કે પાંડવોમાં ભીમસેન ખૂબ જ શક્તિશાળી હતા અને તેમને ખૂબ ભૂખ લાગતી હતી. તો તમામ એકાદશીના ઉપવાસ ના રાખી શકતા ન હતા ત્યારે મહર્ષિ વ્યાસજીએ ભીમને કહ્યું, જો વર્ષભરની બધી એકાદશીનું પૂર્ણ મેળવવું હોય તો જ્યેષ્ઠ શુક્લ એકાદશીના દિવસે નિર્જળા વ્રત રાખો. ભીમસેને આ વ્રત કર્યું અને તેમને બધી એકાદશીનું ફળ પ્રાપ્ત થયું. ત્યારથી આ એકાદશી ભીમ એકાદશી તરીકે પણ ઓળખાય છે. નિર્જળા એકાદશીનું મહત્વ. આ વર્ષભરની 24 એકાદશીનું પૂર્ણ મળે છે. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી કૃપા પ્રાપ્ત થાય છે. પાપોનો નાશ થાય છે. જેમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે. નિર્જળા એકાદશીના દિવસે શું કરવું? બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, ભગવાન વિષ્ણુની પૂજા કરવી, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો, ગરીબોને દાન કરવું, તુલસીજીની પૂજા કરવી, દિવસભર ભજન કીર્તન કરવું. શું ન કરવું જોઈએ? ક્રોધ ન કરવો, ખોટું બોલવું નહીં, કોઈનું અપમાન ન કરવું, તામસિક ભોજનથી દૂર રહેવું, ખરાબ વિચારો ન કરવા. નિર્જળા એકાદશી પર દાનનું મહત્વ. આ દિવસે જળથી ભરેલો ઘડો, પંખો, છત્રી, ફળ, કપડાં અને અનાજનું દાન ખૂબ શુભ માનવામાં આવે છે. દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને જીવનમાં શુભ ફળ મળે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે નિર્જળા એકાદશીનું વ્રત કરનારને મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. વ્રતનું પારણું. દ્વાદશીના દિવસે સ્નાન કરીને ભગવાનની પૂજા કરી અને યોગ્ય સમયે વ્રતનું પારણું કરવું. પહેલાં જરૂરિયાતમંદને દાન આપવું અને પછી પ્રસાદ ગ્રહણ કરવો. નિર્જળા એકાદશી માત્ર ઉપવાસ નથી પરંતુ આત્મશુદ્ધિ, ભક્તિ અને સંયમનો મહાપર્વ છે. આ દિવસે કરેલી ભગવાન વિષ્ણુની આરાધના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માંગતા હોય તો શ્રદ્ધાપૂર્વક નિર્જળા એકાદશીનું વ્રત જરૂર કરો. જય શ્રી વિષ્ણુ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.